લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કડીના વડુ ગામે આવેલા ગોગા મહારાજના મંદિરમાં 4.50 લાખ મતાની ચોરી. કડીના વડુ ગામે આવેલા ગોગા મહારાજ મંદિર ખાતે કોઈ અજાણ્યા ઈસમ દ્વારા મંદિરમાં પ્રવેશી મંદિરનું તાળું તોડી મંદિરમાંથી ચાંદીનો દીવો, ચાંદીના કળશ, ચાંદીની થાળી, ચાંદીના ગોગા મહારાજની મૂર્તિ, ચાંદીનું છતર, ચાંદીનો હિંચકો, સોનાનું છતર, ચાંદીની આરતી અને અન્ય ચાંદીના નાના નાના નાગ તેમજ છતર મળીને કુલ ₹4,50,000ની મતાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. પોલીસને જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. નંદાસણ પંથકમાં ચોરીની ઘટનાઓ દિવસે ને દિવસે વધી રહી છે. ત્યારે કડી તાલુકાના વડુથી જુલાસણવાડા રોડ ઉપર કોલેજની સામે આવેલા ગોગા મહારાજ મંદિર ખાતે કોઈ અજાણ્યા બે ઈસમો મંદિર પરિષદમાં ઘૂસી ગયા હતા અને મહારાજ મંદિરની દરવાજાનું તોડ તોડી મંદિરમાંથી ચાંદીનો દીવો નંગ 1 કિંમત ₹40,000, ચાંદીની કળશ નંગ 1 કિંમત ₹70,000, ચાંદીની થાળી નંગ 1 કિંમત ₹25,000, ચાંદીના ગોગા મહારાજની મૂર્તિ નંગ 1 કિંમત ₹80,000, ચાંદીનું છતર નંગ 1 કિંમત 80,000, ચાંદીનો હિંચકો નંગ 1 કિંમત 40,000, સોનાનું છતર નંગ 1 કિંમત ₹70,000, ચાંદીની આરતી 5 દીવાવાળી નંગ 1 કિંમત ₹40,000 તથા અન્ય ચાંદીના નાના નાના નાગ તથા છતર કિંમત ₹5,000 એમ મળીને કુલ ₹4,50,000ની મતાની ચોરી કરી ફરાર થતા આ બાબતે નંદાસણ પોલીસ સ્ટેશનમાં ભુવાજી જય પટેલે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદીના આધારે વધુ તપાસ હાથ ધરી છે. કનુભાઈ પટેલ, નંદાસણ.